જાગરણ છે ને તો મહેમાન પણ આવવાના છે. જાગરણ હોય તો આવી રીતનું હોય કે નહીં તમારી કમેન્ટ કરજો. જાગરણ ની રસોઈ બનાવવાની કે નહીં? હા, બધા જાગરણ માં ખાય. કરવું તો કરવું હું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે છે ને મોડો થોડોક બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે થયું જ એવું. હું તમને કહું કે આજે છે ને રાતનો એક ધારો વરસાદમાંથી વરસાદ ચાલુ છે. અને હા, વરસાદના લીધે તો છે ને અમારા પૂજાબેન ને આજે રજા પણ છે. કેમ પૂજાબેન? હા, જય માતાજી, રામ રામ બધાને. હા, વરસાદ ચાલુ છે એટલે આજ રજા છે ને, જાહેર રજા. કા બધી સ્કૂલમાં રજા. એટલે આજ છે ને, આજ ને કાલ 2 દિવસનો છે ને વરસાદની આગાહી બહુ જ છે. એટલે વરસાદના લીધે અમારા પૂજાબેન ને આજે છે રજા. અને હા, તમને કહી દઉં કે હું એવું થયું કે આજે કંટાળી ગયા કે છે ને આજે તમને બધાને ખબર હશે કે અત્યારે વરસાદ ચાલુ છે. એ રાતનો વરસાદ ચાલુ હતો. તો વરસાદ જ્યારે અમારે ચાલુ હોય કે વાદળા વધારે હોય તો અમારે છે ને નેટવર્ક ન આવે, એટલે ટાવર જ ન જરાય પકડાય. એટલે આજ છે ને વિડીયો અપલોડ કરવામાં બહુ મોડું થઈ ગયું. અમે 4 કલાક છે ને ધાબા ઉપર ઊભ્યું, 4 કલાક. એ પણ છત્રીનો વરસાદ તો ધોમકારનો વરસાદ ચાલુ, અને છત્રી લઈને બે ઊભ્યું ધાબા ઉપર, અને 4 કલાકે વિડીયો અપલોડ થયો. એટલે કાલનો વિડીયો થોડોક મોડો આવ્યો છે, થોડોક એડજસ્ટ કરી લેજો. ક્યારેક મોડો આવી જાય, પણ દરરોજ વિડીયો તો હું મૂકી તો દરરોજ આપણે 1 વાગે મૂકીએ છીએ, પણ ક્યારેક મોડું થઈ જાય, નેટવર્ક ન આવતું હોય ને તો આવી રીતનું છે. તો આપણે વિડીયો થોડોક મોડો આવ્યો છે તો સોરી. અને હા, અત્યારે વરસાદ ધોકારનો ચાલુ છે. કેમ પૂજાબેન? ને આજે શું છે? જાગરણ. કોનું? મારું. હા, શું? હા, એ પણ આખી રાતનું. હા. હે? અને ફેમિલી, આ જાગરણ છે ને તો મહેમાન પણ આવવાના છે, કેમ કે બધા મહેમાન આવશે અહીંયા અને જાગરણ કરવા લાગશે અમારા પૂજાબેનનું. એટલે આજથી તમને બધાને છે ને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હા, આજે બધા ભેળા થાય ને એટલે મજા કાંઈક અલગ જ હશે. ભાગો અમારે હેતુભાઈ બાંગો નાખતા. હું હેતુ કેતો હ? હેતુ તું શું કેતો હ? કે મને હેતુ તું શું કેતો કે વિડિયો ચાલુ કરી એવું છે? આ મારા બા જય માતાજી. જય માતાજી. આજ વરસાદ ચાલુ છે ને, બન જ નહીં રહેતો. પતું જય હો દાદા, લાઈક કરજો. શું કરે હે? એને ખાટલો જોઈએ. મારા બા ખાટલે બેસી જા. આ એનો ખાટલો છે, એનો નથી, પૂજીનો છે. એ ચાલુ વરસાદમાં આવું હોય તો આજે છે જાગરણ. કેમ બેન? જાગરણ છે ને પૂજાબેન નું, એમાં મહેમાન આવશે આજ. કા 2 વાગે એટલે બેનો એને કઈનો ખાઈ લીધું. અમારે ખાવાનું બાકી છે તો હું ને મારા બા ખાવા બેસી ગયા. કેમ બા? બપોરા કરવા. તો હું ને મારા બા વહેરી ગયા છે. તો હવે જમી લઈને. જમવામાં શું છે તમને કહું? ખડધાન એટલે આવી ખીર, પછી શાક અને રોટલા, અને મારા બા ને હું હવે જમી લઈએ. આવો બધે તમે જમવા બેહો. લાઈટ વહી ગઈ, હવે લાઈટ નો ભરોસો નહીં. હવે આવી ગઈ છે પાછી લાઈટ ને. આને ભૂલાઈ ગયું છું, ખાટલે બેસી ગઈ છે ને આગળ. કેમ આજ ખાટલે ન બેઠાય? કે જાગરણ છે એટલે જાગરણ હોય ને એટલે અમારા ખાટલે ન બેઠાય એમ કે. તો પૂજાબેન આગળ ખાટલે બેસી ગયું. હવે શું કરવાનું? ભૂલાઈ ગયું. તો કુડે છે બેસી ગઈ તરત. અત્યારે વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે, ધોકારનો વરસાદ ચાલુ છે ને. વરસાદમાં છે ને આવડા ન બેઠે. જો હાલો લગ્ન ની કેસેટ જોવા. હાલો ના હની, હાલો હની. કઈએ નું આવું છું ઘરમાં? એના ઘરમાં સાર લાગે. ફટાફટ ચડો. આમ જો આને જગાડે જાય. હુવાય ની ઓય. આમ જો ઈ હુઈ ગયા બેન નાખી જો. એટલે તો ઓય જાગ તો પૂજી. ઓય પૂજી ખોટી છે. જાગ તમ હુવાય ની. તો આવી રીતનું હોય જાગરણ હોય તો આવી રીતનું હોય કે નહીં તમારી કમેન્ટ કરજો. કેમ કરે તાર પપ્પા? તાર પપ્પા શું કરે? તાર પપ્પા કેમ કરે? ઈ નીંદર કાઢે હે. સુરજ નીંદર કાઢે. કારે ખબર નથી એમ છુય ને એકવાર. આ એને કૂટા દે. એ ભાઈ કેમ નીંદર કાઢે? તાર પપ્પા કેમ કરે? આમ હે તો ઈ આમ તો થાગો. કેતા કેમ કરે? આવડે? આ એવડે એવો છે તો બહુ બધાયને આમ કૂટારિયા કાઢતા આવડે. એટલે બધા એને નકલ કરતા આવડે. તો ફેમિલી અમે બધા બેઠા ને આજે તો બાવણું દઈ દે. અને છે ને એ કાલ વિડીયો મૂક્યો ને તો કમેન્ટ આવી હતી કે એટલો બધો વાસીટીનો ભાવ નથી 20,000 એમ કહેતા.
આજ હટાણે નથી, પેલા હતો શરૂઆતમાં હતો. એવું છે એમ ને તો આવડા પેલી બોણી છી હોય કે હા આપણે તો ફોન માં જોયું ભાઈ એટલે ખબર છે. નકર અમે કઈ વેસવા નથી જતા તમને ખબર હોય પણ ફોન માં હરેજી ના વીરી આવે કે નહીં પેલી વેલી હે ને હા ઈ જબલામાં કેતા હતા. એટલે આવડા બધા આ સંદીપ ને બધા કેતા કે એટલો એટલો ભાવ છે તો શું ભાવ છે તમે કમેન્ટ કરીને કહેજો કેમ કે અમને તો જો ખબર હતી ને તમે કીધું કા હરાજીમાં એટલો ભાવ હતો પેલો વેલો એમ તો આવી રીતનું છે વાસઠીનો તો હવે પાછો આજ વરસાદ થઈ ગયો એટલો તો હવે આ વાસઠીના તો પાછા ફૂલડા ખરી જાય એવી રીતનું હોય ને આ અમારા આને છે ને બાવણું દેવાનું બહુ શોખ જો દઈ દીધું આને બતી છે ને હજી ગમે એટલા મોટા થઈ જાય પણ નાના હોય એને જેવા જ લાગે બેન નહીં હોય એ જશે સૂરજ આવી જશે કામેથી ઘરે કેમ કે આ વરસાદના કાંઈ કામ ન થાય વરસાદમાં બસ બેઠવાનું હોય તો વરસાદ જો બહુ કરે આમ તો જો અંધરા ધાર બનાઈ નથી રહેતો વરસાદ હે સંદીપ એ પલાળતા આવ્યા પલ્લી જા તમે સંદીપ જય માતાજી રામ રામ ફેમિલી મોબાઈલ આવજો કરે હમ આ બધા જબલા હાલે આહાહાહાહા. ઈ કેટલું વજન કેટલું લઈને આવ્યા હે આ છે ને સંદીપ એક કામ કરે વારે ખેલ બકાલું ને એવું બધું છે ને મવાથી લેતા જ આવે ને વરસાદ આજ કેમ છે સંદીપ ઈ કયો મને સવાર દિનો ચાલુ જ છે આજ બનજ ને કા આજ વરસાદ બહુ છે અમારા આ ભાઈનો અવાજ હું ઊંચાવું નો ઉપડે ભાઈ નો ઉપડે રેવંત બાપા આમાં ઘાવરી જાય એવું છે ના અમારે હેતુ ભાઈ હેતુ કોણ આવું લે સંદીપ હવે તમને ન ઓળખતો હો એવું છે એમ ને પૂજાબેન નું જાગરણ પણ છે ને હારે વરસાદ માથે વરસાદ આમ બનાઈ નથી રહેતો જો ધમ ધોકાનો વરસાદ ચાલુ છે અત્યારે અને હારે લાટે વહી આજે અમારે છે ને ઘણી બધી રસોઈ બનાવવાની છે કેવાની તમને કહું પેલા તો અટણની અને જાગરણ હાટું રાતે અમારે ખાવાનું હોય તો એ બધી વસ્તુ બનાવવાની છે હારે મહેમાન આવવાના છે એટલે આજે ઘણી બધી રસોઈ બનાવવાની છે ને હારે લાઈટ વગી જો અંધારામાં આજે રસોઈ બને છે અને અમારા બેન અટાણે બનાવે છે રોટલા કેમ બેન અંધારું તો આ બત્તી રાખીને રોટલા કરે અહીંયા અમારે પૂજા બેન જાગરણની રસોઈ બનાવવાની કે નહીં બનાવવાની હે તો મેં અટાણે મૂકી દીધું છે કુકર જો તો કુકર મૂકી દીધું છે ને રસોઈ બનાવવાની છે તો હાલો ફટાફટ હવે રસોઈ બનાવવા મળી આજે અંધારે રસોઈ બનાવવાની છે તો ફેમિલી બધી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને અત્યારે કેટલા વાગે તમને કહું એટલા વાગી ગયા છે 7:30 માથે થઈ ગયું છે ને વરસાદ કે મારું કામ ધમ ધોકાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલમ જો સંદીપ ને બધાય અહીંયા બેઠા છે ફોનમાં જોઈ છે પૂજાબેન બધા બેઠા છે અને અટાણે વરસાદ એ ચાલુ થઈ ગયો છે અને મહેમાનનો ફોન આવે છે કે હવે આ વરસાદનું કરવું તો કરવું હું તો વરસાદ જ એટલો ચાલુ થઈ ગયો બોલો હવે શું કરું હવે જેમ થાય એમ મહેમાન એમ કે વરસાદ રહે ને તો આવશું એવી રીતનું છે હવે જોઈએ હવે શું થાય ફાઇનલી ફેમિલી વરસાદ ચાલુમાં મહેમાન આવ્યા વરસાદ ચાલુ છે ને અંધારું છે આમ જો અમારા પૂજાબેન ના એના પપ્પા ને મમ્મી ને ઓય બાપા આશુબેન વરસાદ ચાલુમાં બોલી જા અરે આશુબેન જો પલળતા આવ્યા આમ લાલજીભાઈ તો રેનકોટ પહેરે પણ અમારા આશુબેન તો રેનકોટ ન પહેરો તો પલ્લી જાય અરે રે આ પોગે તો વધારે પલ્લી જાય આવી ગઈ છે હવે લાટ ને બધા હવે જમવા બેસી ગયા છે અહીંયા અમારા બેનો કપડા બદલાઈ નાખ્યા પલળતા આવ્યા એટલે તો બધા જમે છે ને વરસાદ તો હજી ચાલુ જ છે હે અરે વરસાદ નું શું કામ હોય કા તો હવે આજ આખી રાત જાગરણ કરવાનું છે ફેમિલી જમી લીધું ને ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે છે ને અત્યારે જાગરણ ચાલુ થઈ ગયું છે તો જાગરણ માટે જો બધા બેઠા નોખા આ ટીવી જોઈ છે બધા જોતા કેમ આશું બેન જાગરણ ચાલુ આજ તો ઓલી જાગરણ કરાવશે કે હા ઈ જાગશે હા અમારા પતુભાઈ હુઈ ગયા છે ને આજે અમારા પૂજાબેન નું જાગરણ છે બધા હેવાણ કરે અને ટીવી જોઈ કેમ કે બધા હથવારો હોય ને તો હવાણ કરવાની અને મજા આવે નકર તો છે ને ઓલે ખેલા અમે બધા રમતા હતા હું તમને કહું કે રમે જ બધી તો આજ તો કઈ વરસાદ છે કઈ ન રમી શકીએ નકર ખો ને એવું બધું રમતા હોય તો આવી રીતનું હોય જાગરણમાં તો અત્યારે તો બધા હેવાણ કરે છે ટીવી જોઈ છે ટીવીમાં કેમ કે રામાયણ ને એવું બધું આવતું હોય ને તો જોયા કરે એમ તો રામાયણ આવે ને તો બધા જોયે હેવાણ કરતા હા ને એમાં તો કેટલા વાગ્યા આમ જો એટલા વાગી જશે તો હવે બધાય બેસી જશે જમવામાં જો બધાય જમવા બેસી ગયા ને અત્યારે હું જમવાનું બનાવ્યું તમને કહું જાગરણમાં હું જમવાનું બનાવ્યું છે ભૂંગળા બટેટા જો અહીંયા છે બટેટા મસ્ત મજાના અહીંયા છે ભૂંગળા અહીંયા સંદીપ થાય છે કેમ સંદીપ આવો ફેમિલી બધાય
રાતના 12:30 નાસ્તો કરવા બટેટા ભૂંગળા. હા જાગરણમાં આ બધા જાગરણમાં ખાય સમજો કેમાં શું બેન હવે ખાવા મળે ખાવા મોટા નહીં આને અમારે પૂજાબેન કેટલા દી પછી તીખું ખાતા હે કેમ પૂજાબેન તીખું ને ખારું ને ખાધે રાખો અંદર ઘટે તો મીઠા ને કોથળી લઈ આવજો હમણાં મોડું ખાધું ને આ છોકરીને છે ને હુજી નથી જગાડી કા ને અમારે એક જો ખાટલા બેઠા બેઠા ખાય બધા આમ ખાય છે બધા ભેળા થાય ને આમ કેમ તો બધા હારે છે ને મજા આવે કેમ કે જાગરણના બાને બને બધા ભેળા થાય કુટુંબને એટલે મજા આવે એમ તો અટાણે ભૂંગળા બટેટા ખાઈએ છીએ આ બધા ભૂંગળા બટેટા હું થોડુંક લીંબુ નાખ દઉં ખાટું મીઠું ખાઈ તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો છે ને મારા બા ને પતુભાઈ ને જો બધા હુજ્યા છે ને અહીંયા હજી બધા ખાય છે સમજો નાસ્તા કરે છે નિરાતે બધા કોડ કોડ બોલાવે છે અહીં લાલજીભાઈ ખાઈને ઉજ્યા ત્યારે તો 1 વાગી જશે ને હજી આપણે આખી રાત તો જાગવાનું છે તમને બધાને ખબર છે અને આજે જો વરસાદ એક ઘડી વાર બંધ ને એમ જો વરસાદ ચાલુ છે અને હારે જાગરણ પણ છે ઘડીક લાઇટ વહી જાય ઘડીક લાઇટ હોય તો આવી રીતનું આજના જાગરણમાં તો છે કઈ બહુ વિચાર્યું હતું એવું કઈ જાગરણ નથી કેમ કે અમારા બેન બીજા ને બધાય આવવાના હતા પણ આ વરસાદના કારણે કઈ કોઈ આવી ન શીખ્યું ખાલી આ અમારા આશુબેન ઈ જ આવી ક્યાં તો આજનું અમારા પૂજાબેન જયા પાર્વતીનું વ્રતનું જાગરણ હતું તો આવી રીતનું જાગરણ હતું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને હા કમેન્ટ કરીને કહેજો તમે રાતના 12 વાગે નાસ્તો કરો કે ન કરો અમે તો જો વારે ખેલે પૂજાબેનનું જાગરણ હતું ને તો નાસ્તો કરતા તો આવી રીતનું અમે જાગરણ કરીએ અહીંયા અમારા ગામડામાં નગર તો બધા એમ કે લૂડો ને એવું બધું નોખું લૂડો રમે કોઈક ફોન જોઈ કોઈક રામાયણ જોઈ એવી રીતનું બધા જોઈને હેવાણ કરે ને હવોની ગપસપ કરીને વાતો કરીને બધા હેવાણ કરે છે અને બસ આપણે આજનો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો શેરમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી